ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગાંધીનગરના માણસા તાલુકાના ખેડૂતો કેનાલના પાણીના ભરોસે વાવેતર કરતા હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લાના માણસા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં દર વર્ષે 31 માર્ચ સુધી પાણી છોડવામાં આવે છે અને ખેડૂતોએ પણ કેનાલના પાણીના ભરોસે શિયાળુ વાવેતર કર્યું, પરંતુ 20 દિવસથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી અને જેના કારણે એરંડા, ઘઉં, તમાકુ અને લચકાનો પાક હવે સુકાવા આવ્યો છે। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે આ અંગે રજૂઆત પણ કરી છે, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। ગઈ સાલ માર્ચ સુધી પાણી આપ્યું હતું, આ સાલ અત્યારથી પાણી બંધ કરી દીધું છે। જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમે ખેડૂતો જઈશું ક્યાં? અત્યારે હાલ દિવેલા, બટાકા, એરંડા આવો પાક વાવેલું છે, એ અમે કેનાલના આધારિત વાવેલું છે। કાયમ માટે આવી રીતના વાવીએ છીએ, બરોબર। કાયમ માટે પાણી કમ્પ્લીટ આવતું હતું, પણ આ ઊણ શું થયું છે તે હજુ પાણી આવ્યું નહીં। અમારી તો જમીનની અંદર કેનાલમાં જતી રહી, જે વધી છે એ જમીનમાં અમે વાવેતર કર્યું છે। અમે એમાં પાણી ના મળે તો અમારે જવાનું કયો? આ સાલ છેલ્લા 20-22 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે ઓચિંતું, તેથી પાક સુકાઈ રહ્યો છે। 2-3 દિવસમાં જો પાણી આવી જાય તો પાકને નવું જીવન મળી શકે, તે માટે ખેડૂતો વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી આવ્યું નથી। માણસા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા હાલ માણસા તાલુકાના સુજલામ સુફલામ કેનાલના કાંઠાના ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોને દર વર્ષે 31 માર્ચ સુધી આ કેનાલમાં પાણી છોડવામાં આવતું હતું, જેને લઈને સિંચાઈનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીને કરતા હોય છે। ત્યારે આ વર્ષે છેલ્લા 15 દિવસથી પાણી નહીં આવતા હાલ ખેડૂતોએ વાવેલા પાક હાલ બળવાની સ્થિતિ પર પહોંચતા હાલ ખેડૂતો સરકારને પાણી છોડવા માટે રજૂઆત કરી રહ્યા છે। સરકારે અગાઉ પણ જાહેરાત કરી હતી કે સુજલામ સુફલામ કેનાલ સહિત ખેડૂતોને રવિ સિઝનમાં વાવેતર કરવા માટે પાણી છોડવામાં આવશે, પરંતુ માણસા તાલુકામાંથી પસાર થતી આ સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી પાણી નહીં છોડાતા હાલ માણસા તાલુકાના રીદ્રોલ સહિતના ગામના ખેડૂતોને હાલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગામના ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, માણસા, રીદ્રોલ।